તો અમદાવાદ હવે જાહેરમાં થૂકનારા સામે અમદાવાદમાં પણ કાર્યવાહી થશે। જાહેર રસ્તા પર પાન મસાલા ખાઈને થૂકવા પર દંડ થશે। એએમસીના કંટ્રોલ રૂમથી વાહન સાથે વ્યક્તિની ઓળખ થઈ જશે। એસી સોલિડ વેસ્ટ થૂકનારાઓ પાસેથી ઉઘરાવશે દંડ। જાહેર રસ્તા પર સીસીટીવીની મદદથી હવે નજર રાખવામાં આવશે। તો જાહેરમાં થૂકનારને દંડ ફટકારવામાં આવશે। એએમસી દ્વારા કંટ્રોલ રૂમથી વાહન સાથે વ્યક્તિની ઓળખ પણ થઈ જશે। तो पान मसाला खाई जाहिर में जो थूक्या तो गया समझो। तो कंट्रोल रूम नी साथे वाहन थी ओळख करवामां आवशे। सॉलिड वेस्ट थूकनाराओ पासेथी दंड पण उघरावशे। उल्लेखनीय छे के अमदावाद में हवे जाहिर में थूकनाराओ सामे कार्यवाही करवामां आवशे। जाहिर रस्ता पर पान मसाला खाई थूकवा पर दंड थशे। एएमसीना कंट्रोल रूमथी वाहन साथे व्यक्तिनी ओळख थशे। तो एसमां सॉलिड वेस्ट थूकनाराओ पासेथी दंड उघरावशे। जाहिर रस्ता पर सीसीटीवीनी मददथी नजर राखवामां आवशे। અને મહત્વપૂર્ણ સમાચારની વાત કરીએ તો ખ્યાતિ હોસ્પિટલ દ્વારા ખોટી રીતે ઓપરેશન કાંડનો મામલો આરોપી ડોક્ટર પ્રશાંત વજીરાણીને ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો। आरोपी ने વધુ પૂછપરછ માટે 14 દિવસના રિમાન્ડની માંગ। આરોપીઓ ગુનાહિત કાવતરું રચી બિનજરૂરી ઓપરેશન કર્યાનો આરોપ છે। બિનજરૂરી ઓપરેશન દરમિયાન 2 દર્દીના મોત થયાનો આરોપ છે। આરોપી પ્રશાંત વજીરાણીની વસ્ત્રાપુર પોલીસે ધરપકડ કરી છે। આરોપીઓ વિરુદ્ધ બીએનએસની કલમ મુજબ અપરાધ મનુષ્યવધનો ગુનો, ખોટા દસ્તાવેજથી ઠગાઈ, ગુનાહિત કાવતરાની કલમો હેઠળ નોંધાઈ છે ફરિયાદ। तो ख्याति होस्पिटल कांडने लईने મહેસાણામાં विरोध थई रह्यो छे। कड़ीना बोरीसणाना ग्रामजनोए हाईवे बंद कर्यो छे। कड़ी थोड़ रोड उपर बोरीसणाना ग्रामजनो बेसी गया। मोटी संख्यामां लोको रोड उपर उमटी पड्या। तो ख्याति होस्पिટલના સંચાલકો સામે આક્રોશ, ન્યાયની માંગ સાથે લોકોમાં આક્રોશની લાગણી। ભરૂચના ચાવજ ગામની રાધે રેસિડેન્સીમાં તસ્કરો ત્રાટક્યા। 3 મકાનોને નિશાન બનાવી સોના ચાંદીના દાગીના અને બાઇકની ચોરી કરી। ચોરી કરવા આવેલા તસ્કરોના સીસીટીવી ફૂટેજ બહાર આવ્યા છે। સીસીટીવીના આધારે સી ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી છે। તો તસ્કરોની કરતૂત સીસીટીવીમાં કેદ। રાજકોટમાં દોશી હોસ્પિટલ નજીકથી સ્કૂટરની ડેકીમાંથી લાખોની ઉઠાંતરી થઈ છે। સ્કૂટરની ડેકી તોડીને શખ્સે ₹3 લાખની ઉઠાંતરી કરી। એક્ટિવા પર આવેલ 2 શખ્સોએ આપ્યો ચોરીને અંજામ। તો માલવિયા નગર પોલીસે ગુનો નોંધવાની તજવીજ આરંભી છે। સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। अन्य समाचार डांगथी सापुतारा मालेगाम घाटमां ट्रक पलटाई। ट्रकનું બ્રેક ફેલ થતા અકસ્માત સર્જાયો। મળતી માહિતી મુજબ બેંગ્લોરથી મશીનરીનું સામાન ભરી કચ્છ લઈ જઈ રહી હતી। ટ્રક સવાર ડ્રાઈવર અને ક્લીનરને કોઈ જાનહાનિ નહીં। તો સુરતમાં 20 રૂપિયાની લેતી દેતી મામલે દુકાનદાર અને ગ્રાહક વચ્ચે મારામારી। સુરતના ઓલપાડ તાલુકાના પિંજરત ગામે નજીવી બાબતે થઈ બબાલ। પિંજરત ગામે દુકાનદાર સાથે ગ્રાહકે 20 રૂપિયા વધારી લેવા બાબતે મારામારી કરી। દુકાનદારને ગ્રાહકના પરિવારે ભેગા થઈ ધારિયા સાથેના હથિયારો સાથે માર માર્યો। મારામારીની સમગ્ર ઘટનાના હચમચાવતા સીસીટીવી ફૂટેજ આવ્યા છે સામે। ઘટના અંગે દુકાનદારે ઓલપાડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ફરિયાદ નોંધી આરોપીને પકડવાની તજવીજ હાથ ધરી છે। તો અમરેલી જિલ્લામાં 4 વર્ષીય બાળકી પર દુષ્કર્મની ઘટના સામે આવી છે। બાળકીના સગ્ગા કાકાએ જ તેની પર દુષ્કર્મ આચર્યું છે। નરાધમ કાકાએ ચોકલેટની લાલચ આપી માસૂમ બાળકીને રૂમમાં બોલાવી દુષ્કર્મ આચર્યું। જો કે નવાઈની વાત તો એ છે કે આ સમગ્ર ઘટનામાં બાળકીની કાકી પણ સંડોવાયેલી હતી। ખાંભા પોલીસ સ્ટેશનમાં પોક્સો અને બળાત્કારનો ગુનો નોંધાયો છે। તેમજ પોલીસ દ્વારા આરોપીની પૂછપરછ શરૂ કરાઈ છે। अन्य समाचार वलसाडथी वलसाडना कपराड़ामां पुत्रए करी मातानी हत्या। कपराड़ाना ચાવશાળામાં પુત્રએ સાવકી માતાને દાતરડું મારીને મોતને ઘાટ ઉતાર્યા। સામાન્ય બોલાચાલીમાં
કપાતર પુત્રએ સાવકી માતાની હત્યા કરી મોત નિપજાવ્યું। હત્યા બાદ પુત્ર ફરાર થયો છે। પોલીસે મૃતદેહનો કબજો મેળવી વધુ તપાસ હાથ ધરી છે। પોલીસે હત્યારા પુત્રને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા। ત્યારે ઘરના ઝઘડાનો લોહિયાળ અંત આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે। તો નવસારીના ગણદેવીના દેવસરના આગકાંડમાં મોતનો આંકડો 4 પર પહોંચ્યો છે। દેવસર ગામે જયપુર ગોલ્ડન ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં આગની ઘટનામાં વધુ એક શ્રમિકનું મોત નિપજતા ચકચાર મચી। આગમાં ગંભીર રીતે દાઝેલા અને વલસાડ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા 50 વર્ષીય હેમંત શંકરરાવ જાંબેરકરનું સારવાર દરમિયાન મોત થયું છે। અગાઉ ગોડાઉન મેનેજર, મજૂર અને બચાવવા આવેલ યુવાન મળીને 3ના મોત થયા હતા। તો વલસાડ જિલ્લાના અન્ય શહેરી અને ગ્રામ્ય વિસ્તારોની જેમ પારડી નગરપાલિકામાં પણ લાંબા સમયથી રખડતા પશુઓની સમસ્યાથી લોકો પરેશાન છે। જાહેર રસ્તા પર પશુઓ અડીંગો જમાવીને બેઠા હોય છે, જેને કારણે અવરજવર કરતા વાહન ચાલકો પરેશાન થાય છે। તો બીજી તરફ અમુક લોકો પશુઓના હુમલાનો શિકાર પણ બનતા હોય છે। 2 દિવસ અગાઉ બનેલ ઘટનામાં પિતા પુત્ર ઇજાગ્રસ્ત થયા હતા। રખડતા પશુએ પિતા પુત્ર પર ગંભીર રીતે હુમલો કર્યો હતો। જાહેર બજારમાં બનેલી આ ઘટનાના કારણે ચકચાર મચી ગઈ હતી। આથી રખડતા પશુઓની સમસ્યામાંથી છુટકારો મેળવવા અનેક વખત સ્થાનિકોએ પાલિકાને રજૂઆત કરી હતી। આખરે પારડી નગરપાલિકાનું ઊંઘતું તંત્ર જાગ્યું છે અને હવે શહેરમાં અડીંગો જમાવતા રખડતા પશુઓને ઝડપી પાડવા પ્રયાસો હાથ ધર્યા છે। તો અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી ખાતે ભારત ફૂલ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું। 14 થી 17 તારીખ સુધી આ ફેસ્ટિવલ ચાલશે। ગુજરાત મીડિયા ક્લબ તેમજ ગુજરાત ટુરિઝમના સંયુક્ત ઉપક્રમે ફેસ્ટિવલનું આયોજન કરાયું છે, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર છે। આ એક્ઝિબિશનમાં મીડિયા, ફોટોગ્રાફરના ફોટો અને કલાકારોના ચિત્રોનું પ્રદર્શન યોજાયું। છે વિરાસત છે, આપણી સંસ્કૃતિ છે, આપણા સંસ્કાર છે। તો આપણે આપણા સંસ્કાર, આપણી સંસ્કૃતિ, આપણી વિરાસત એ બધાયને સાથે રાખી અને ગુલામીની માનસિકતામાંથી દૂર થઈ અને 21મી સદીમાં જન્મેલા યુવાનો, જેને આપણે જેન ઝી કહીએ છીએ, એ પેઢી ગુલામીના દબાવ અને પ્રભાવથી મુક્ત હોય એ આપણે સુનિશ્ચિત કરી અને આપણે સૌ સાથે મળીને આગળ વધીએ। એના ઇતિહાસને, એની સંસ્કૃતિને રક્ષણ કરનાર અને ભવિષ્યનું ગુજરાતને બનાવનાર સૌ યુવા સાથી, એવા સૌ વિચાર શૈલીવાળા લોકોનો આ એક સંગમ છે અને આ એક પ્રયાસ, એ એક ઉત્તમ પ્રયાસ છે અને આવા જ પ્રયાસો થકી આપણે આપણી સંસ્કૃતિની જાળવણી બી કરી શકીએ છીએ અને આપણું ભવિષ્યનું ચિંતન બી સાથે મળીને કરી શકીએ છીએ। આણંદની પાલિકા સંચાલિત ટાઉન હોલમાં હાલ રિનોવેશન અને ફાયર સેફટી અંતર્ગત કામકાજ ચાલી રહ્યું છે, જેના કારણે આણંદનો 40 વર્ષ જૂનો ટાઉન હોલ હાલ બંધ છે, જેના કારણે આણંદ, કરમસદ અને વિદ્યાનગરમાં કાર્યરત શૈક્ષણિક, સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ તેમજ અલગ અલગ જ્ઞાતિના લોકોને કાર્યક્રમો માટે મોંઘા ખાનગી હોલ અને પાર્ટી પ્લોટ ભાડે રાખવા પડે છે, જે ખર્ચાળ સાબિત થાય છે। જેથી હોલ જલ્દીથી શરૂ થાય તેવી લોકો માંગ કરી રહ્યા છે। તો આ તરફ એવી પણ ચર્ચા થઈ રહી છે કે આણંદ ટાઉન હોલ આટલા વર્ષો સુધી ફાયર સેફટીની સુવિધા વગર કાર્યરત રહ્યો અને કોઈ દુર્ઘટના નથી સર્જાઈ, તે આણંદના શહેરીજનોનું સદભાગ્ય કહેવાય। પરંતુ છેવટે ફાયર સેફટીની સુવિધા માટે આ હોલ થોડા દિવસો માટે બંધ કરાયો છે। 40-50 વર્ષ જૂનો આણંદનો ટાઉન હોલ કુદરતની કૃપાથી અત્યાર સુધી કોઈ પણ એવો બનાવ બન્યો નથી। જો બનાવ બન્યો હોત તો તેની જવાબદારી કોણ લે? અત્યારે આ જે ધાર્મિક ને સામાજિક, શૈક્ષણિક જે સંસ્થાઓ છે તે લોકોને નગરપાલિકાનો સસ્તા ભાવનો જે ટાઉન હોલ છોડી અને અન્ય ખાનગી પાર્ટી પ્લોટોની અંદર પોતાના કાર્યક્રમો રાખવા પડે છે। માટે આણંદ નગરપાલિકા પ્રમુખ તથા ચીફ ઓફિસરને અમારી નમ્ર વિનંતી છે કે અદ્યતન ફાયર સુવિધા સાથે જલ્દીથી જલ્દી વહેલી તકે આ ટાઉન હોલને શરૂ કરવામાં આવે। ઇનોવેશનના બહાને અને ફાયર સેફટીની સુવિધાના અભાવે અત્યારે આ હોલને ઘણા સમયથી બંધ કરેલો છે અને કામ ચાલુ છે તેવું બેનર મારેલું છે।
પણ કોઈ જગ્યાએ દેખાતું નથી કે કામ ચાલી રહ્યું છે. હવે મારે તંત્રને એટલું જ કહેવું છે કે જે કંઈ પણ સામાજિક, શૈક્ષણિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો કરવા હોય તો એમને મોટા ભાવે બીજા અન્ય હોલ કે પાર્ટી પ્લોટ લેવા પડતા હોય છે. આ એટલા માટે નગરપાલિકાએ ટેમ્પરરી ફાયર સુવિધા ઊભી કરી અને લોકોને આ ફરીવાર ઉપયોગમાં લઈ શકાય, લોકોનો લાભ લઈ શકાય એ માટેનું આયોજન કરેલ છે. વધારેમાં વધારે 10 થી 15 દિવસમાં આ કામ પૂર્ણ થઈ જશે અને ટાઉન હોલ શરૂ થઈ જશે. તો અમદાવાદના થલતેજમાં 36 મીટર રોડ પહોળો કરવા બાબતે સ્થાનિકોનો વિરોધ સામે આવ્યો છે. 36 મીટર રોડ પહોળો કરવા મામલે તંત્ર દ્વારા 7 મીટર સુધીના મકાનોને તોડી પાડવાની વાત કરતા રહીશો ચિંતામાં મુકાયા છે. મહત્વનું છે કે થલતેજ વિસ્તારમાં મેટ્રો રેલની નજીક આવેલા 2 ફ્લેટને તોડી પડાયા બાદ આ રોડ 36 મીટર પહોળો કરવામાં આવશે, જેથી ટ્રાફિકની કામગીરીમાં મોટો ફાયદો થશે. પરંતુ કાગળ પરની આ વાતને કારણે રહીશો ચિંતામાં મુકાયા છે, જેને લઈને થલતેજના અભિક્રમ એપાર્ટમેન્ટના લોકોએ અમદાવાદ મહાનગરપાલિકાને એક વાંધા અરજી આપી છે, જેમાં ઉલ્લેખ કર્યો છે કે તેમના મકાન આંશિક નહીં પરંતુ પૂરેપૂરા તોડી પાડવામાં આવે. સ્થાનિકોના કહેવા પ્રમાણે મિલકતોની કપાત કરી માત્ર 7.5 મીટર રોડ પહોળો કરતા કુલ 188 મિલકતને અસર થશે, જેમાં મકાનના બાથરૂમ, ટોયલેટ અને ડ્રોઈંગ રૂમ કપાઈ જશે. જે બાથરૂમ સંડાસ છે બરાબર છે, પેસેજ છે, આ ગેલેરી જે બહાર દેખાય છે અને 2 બેડરૂમ છે. આ ગેલેરીની પાછળ બેડરૂમ છે અને પાછળ પણ એક બેડરૂમ છે. એ બંને બેડરૂમ અડધા કપાય છે, ગેલેરી આખી કપાઈ જાય છે, સંડાસ બાથરૂમ પૂરા કપાઈ જાય છે, હોલનો અડધો ભાગ કપાઈ જાય છે. ટૂંકમાં 30% મકાન છે અને રહેવા લાયક રહેશે, એમાં ફક્ત હોલ અને કિચન જ મળશે. અમને એટલી જ વિનંતી છે કે તમે જ્યારે 36 મીટરનો રોડ પૂરો તમે પ્લાનમાં પાસ કર્યો છે તો એ જ મુજબ તમે અત્યારે આગળ વધો. અને આ બધા અત્યારે રેડી છે, વિકાસના કામમાં કોઈ આડે આવવા તૈયાર નથી કે ભાઈ અમે આનો વિરોધ કરીએ. અમારો વિરોધ એટલો છે કે આંશિક કપાતમાં અમે લોકો તૈયાર નથી. તમે પૂરેપૂરો ફ્લેટ તમે કપાતમાં લઈ લો અને એનું યોગ્ય વળતર અમને લોકોને આપો. ગયા વર્ષે જુલાઈમાં પણ અમને નોટિસ આપી હતી કે તમે તમારે જે રીતે તમારો વિચાર હોય એ રીતે અમને જણાવો. અમે નોટિસો થ્રુ ઓગસ્ટમાં બધા જવાબ પણ આપ્યા હતા કે અમે 36 મીટર કાપે તો અમે બધી રીતે તૈયાર છીએ, પણ આંશિક રીતે તૈયાર નથી. એ વાતને પણ 1.5 વર્ષ થયું. ફરીથી એ જ પ્રશ્ન આવ્યો છે, ત્યારે પણ એ લોકો આંશિક જ કાપે છે. એટલે અમારો તો એક જ છે કે તમે કાપવું હોય તો 36 મીટર કાપો. અમદાવાદના થલતેજ મેટ્રો સ્ટેશનનો 36 મીટરનો રોડ છે તે ખાલી થશે અને ત્યારબાદ ખાસ કરીને લોકોને સુવિધા મળશે. પરંતુ હાલ પૂરતું તો આપ જોઈ રહ્યા છો કે જે અભિક્રમ એપાર્ટમેન્ટના લોકો છે એક સાથે એકત્ર થયેલા છે. અને સૌથી પહેલાં આપને આ નિશાન બતાવી દઉં. આ જે એરો જે દોરેલો છે ત્યાંથી આખું મકાન છે લોકોનું તૂટી જશે. આપ ઉપર જુઓ તો 3-4 માળનું ફ્લેટ છે અને આ ફ્લેટમાંથી અડધું મકાન છે તે લોકોનું જતું રહેશે. 70% મકાન તે જતું રહેશે. તેની સાથે આપ જુઓ તો અહીં જે ખાસ કરીને મકાન જે જગ્યા ઉપર ઊભું છે અને જે પિલર છે એક બાજુનું એ પિલર પણ અહીં તૂટી જશે. લોકોનું કહેવું છે કે ખાસ કરીને અભિક્રમ એપાર્ટમેન્ટના 70% ભાગ જો આટલા 4 ફ્લેટના તૂટે તો ખૂબ જ મુશ્કેલી પડી શકે છે. તેને કારણે ખાસ કરીને 50% નહીં પરંતુ પૂરેપૂરું 100% જેટલું સરકાર છે તે કપાતમાં લઈ જાય અથવા તો આખું મકાન છે તે તોડી નાખવામાં આવે તો તેને કારણે ખાસ કરીને લોકોને રહેવાની મુસીબત નહીં સર્જાય. ઘણા બધા લોકો એકત્ર થયા છે. મારી પાછળ આપ જુઓ તો અભિક્રમ એપાર્ટમેન્ટના તમામ લોકો હાલ આ વિરોધ સાથે ખાસ કરીને અહીં એકત્ર થયા છે અને જે પ્રકારનો વિરોધ હાલ નોંધાવી રહ્યા છે કે સરકાર છે આંશિક કપાત નહીં પરંતુ પૂરેપૂરું કપાત કરે અને આખો ફ્લેટ છે, આખી જગ્યા છે તે ખાલી કરાવી નાખે અને સાથે જ તેના બદલામાં તેમને વળતર ચૂકવવામાં આવે. કેમેરા પર્સન અમિત શર્મા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો ગીર સોમનાથ જિલ્લામાં દેશી ગોળના રાબડા ધમધમતા થયા છે. મોટા પ્રમાણમાં શેરડીના વાવેતરના કારણે અહીં ગોળનું ઉત્પાદન થાય છે. ગીરમાં 200 જેટલા ગોળ ઉત્પાદન કરવાના રાબડા ચાલુ છે, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી ગીરના ખેડૂતો શેરડીના વાવેતરમાં ઘટાડો થતો જોવા મળી રહ્યો છે અને એટલે જ ગીરમાં ગોળ ઉત્પાદન કરતા રાબડાની સંખ્યા ઘટવા લાગી છે. ગીરમાં ગોળ ઉત્પાદનની સિઝન પણ મોડી શરૂ થયા હોવાનું રાબડા માલિકો કહી રહ્યા છે, કારણ કે પાછોતરો વરસાદ અને ગીર સોમનાથમાં સર્જાયેલ મજૂરની અછત સૌથી વધુ જવાબદાર મનાય છે. નહીં તો દર વર્ષે દશેરા બાદ અથવા લાભ પાંચમ બાદ ગીરમાં ગોળના રાબડા ધમધમતા થઈ જાય છે, પરંતુ આ વર્ષે ઉલટું થયું છે.
જો કે એક તરફ ગીરમાં શેરડીનું ઉત્પાદન પણ ઘટી રહ્યું છે અને તેની સીધી અસર ગોળ ઉત્પાદન કરતા રાબડા ઉપર પડી રહી છે. તો વર્તમાન સિઝનમાં ગોળની બજાર પણ સારી હોવાનું રાબડા માલિકો કહી રહ્યા છે. તો ખેડૂતોને પણ 2500 થી 2600 રૂપિયા સુધીના શેરડીના 1 ટનના ભાવ મળી રહ્યા છે. આ વર્ષની અંદર જે શેરડીની બજાર છે ત્યારે 2500થી શરૂઆત થઈ છે. હવે જેવી શેરડીની જે રિકવરી મળશે એ પ્રમાણે થોડી બજાર વધશે. અને ગોળની અંદર જોઈએ તો ભાવ છે એ લાલ ગોળના 700 રૂપિયા જેવું છે અત્યારે, અને પીળો ગોળ છે 1 નંબર એના 800 રૂપિયાની અંદર બજાર છે. મજૂરનો પ્રશ્ન છે, મજૂરનો બહુ મોટો પ્રશ્ન છે. મજૂર આવ્યા નથી, ઘણાના આવ્યા છે પણ એક જ પાળીના મજૂર આવ્યા છે અને કટાઈના મજૂર છે તો પિલાણવાળા મજૂર નથી. એવો મોટો પ્રશ્ન છે. બીજા ઉત્પાદનમાં ખર્ચો બહુ આવે. આ શેરડીમાં કટાઈ પર એ રાબડાવાળા આપે, ખેડૂતને કંઈ ખર્ચો ન હોય એટલે શેરડીમાં સારું છે. તો હવે વાત કરીશું લીલી પરિક્રમાની. તો ગિરનારની લીલી પરિક્રમા કરવા લાખો ભાવિકો દર વર્ષે ઉમટી પડે છે અને પુણ્યનું ભાથું બાંધે છે. અતિ દુર્ગમ એવી પરિક્રમા પૂર્ણ કર્યા બાદ ભાવિકો જૂનાગઢના પૌરાણિક દામોદર કુંડમાં સ્નાન કરે છે. એવી પણ લોકવાયકા છે કે કોઈપણ યાત્રા કર્યા બાદ દામોદર કુંડમાં સ્નાન કરવું જરૂરી છે. એટલે ભક્તો પરિક્રમા પૂર્ણ કર્યા બાદ દામોદર કુંડમાં સ્નાન કરી પોતાની યાત્રાને પૂર્ણાહુતિ આપે છે. એવી પણ લોકવાયકા છે કે પારસ પીપળે જળનો લોટો તેમજ ધૂપ દીપ કરવાનું મહત્વ છે. ભગવાન શ્રી કૃષ્ણએ નરસિંહ મહેતાનું રૂપ ધારણ કરી અહીં પિતૃ તર્પણ કર્યું હતું. તો દામોકુંડ નાય તો તમારું ભોગે નકર નકામું બધું. બરાબર. દામોકુંડનું સ્નાનનું મહત્વ શું છે? મહત્વ એટલે નાવું પડે ને તો જ તમારું ધોવાય અને હારા કર્મો કરવાના. ત્યાં જઈને કોઈ વસ્તુ બીજી નહીં થવી જોઈએ. પણ નાનામાં નાનો કાઠિયાવાડનો માણસ જૂનાગઢની પરિક્રમા કરી અને પોતાની રીતે અહીંયા દામાકુંડમાં નાહવાથી અને પોતાને સ્નાન કરવાથી પોતાને તો મોક્ષ મળે, પણ જીવતા જીવતા પોતે નાય છે ત્યાં સુધી તો મળે છે, પણ મળ્યા પછી પણ તેના ફૂલ પધરાવો પણ અહીંયા લોકો આવે છે. આખા ભારતની અંદર તીર્થ યાત્રા કરી અને જ્યાં સુધી દામોદર તીર્થભૂમિમાં સ્નાન ન કરો આપણી યાત્રા અધૂરી. એ જ રીતે પવિત્ર લીલી પરિક્રમાની અંદર આપણો લીલી પરિક્રમા પરિપૂર્ણ કરી અને આપણા સનાતન ધર્મના રિવાજ મુજબ દામોદર તીર્થની અંદર સ્નાન કરી માણસ પોતાની યાત્રા અહીં દામોદર તીર્થના ઘાટે પરિપૂર્ણ કરે છે અને પોતાના જીવનની ધન્યતા અનુભવે છે. ગિરનારની લીલી પરિક્રમા કરવા આવતા યાત્રાળુઓ માટે એસટી વિભાગ દ્વારા વધારાની બસો મુકાઈ છે. પરિક્રમા તેના અંતિમ પડાવ તરફ છે અને 7 લાખથી વધુ ભાવિકોએ પરિક્રમા પૂર્ણ કરી છે. ત્યારે વતન જવા માટે જૂનાગઢ એસટી ડેપોમાં યાત્રાળુઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. જૂનાગઢ એસટી ડિવિઝન દ્વારા 9 તારીખથી બસોનો વધારો કરાયો હતો, જેમાં ભવનાથ જવા માટે તેમજ આવવા માટે 60 જેટલી મિની બસો મૂકવામાં આવી હતી અને અન્ય જિલ્લા માટે 180 બસ મૂકવામાં આવી છે. આ બસની સુવિધાનો 2,31,000 યાત્રિકોએ લાભ લીધો હતો, જેથી એસટીને 1 કરોડની આવક ઊભી થઈ છે. એસટી વિભાગ દ્વારા 9 તારીખથી જ ભવનાથ જવા માટે વધારાની બસોની વ્યવસ્થા કરવામાં આવેલી હતી. આશરે 60 જેવી બસો ભવનાથ માટે વ્યવસ્થા કરવામાં આવેલી હતી અને અન્ય જગ્યાએથી આવેલા તમામ મુસાફરોને જે તે જગ્યાએ ગુજરાતના જુદા જુદા શહેરોમાં મૂકવા માટે વધારાની 180 બસોની વ્યવસ્થા કરવામાં આવેલી હતી. ગિરનારની પાવનકારી લીલી પરિક્રમા 1 દિવસ પહેલા ભાવિકોએ પૂર્ણ કરી છે. લાખોની સંખ્યામાં યાત્રિકો બોરદેવીના છેલ્લા પડાવ પર પહોંચી ગયા છે અને સુખરૂપ યાત્રા પૂર્ણ કરી છે. તો અમુક યાત્રાળુઓએ માત્ર 12 કલાકમાં કે 24 કલાકમાં 36 કિલોમીટરની યાત્રા પૂર્ણ કરી છે. આજે અંદાજિત 7 લાખથી વધુ ભાવિકોએ પરિક્રમા પૂર્ણ કરી લીધી છે અને ગુજરાત તેમજ અન્ય રાજ્યોમાંથી આવેલા યાત્રાળુઓએ યાત્રાનો ખૂબ સારો અનુભવ માણવ્યો હતો અને ભગવાનના ધામમાં યાત્રા કરવી તેનો લાભો ગણાવ્યો હતો. વન વિભાગ, વહીવટી તંત્ર, પોલીસ વિભાગની કામગીરીની સરાહના કરી. अलौकिक अनुभव था. रात में जो चलने का जो अनुभव था बहुत सुंदर अनुभव था. बहुत साइलेंस का, शांतता का अनुभव मिला ऊपर और इतने लाखों लोग चल रहे हैं दत्तात्रेय की कृपा से, पर किसी को भी कोई तकलीफ नहीं है. लगभग 12-13 ફેમિલી સાથે આવ્યા છે ને એની અંદર 4 બાળકો છે નાના, લગભગ 5 થી 6 વર્ષના, પણ એમને પણ
એટલો સાહસ કર્યો કે એમને પણ લગભગ અમારે 12 કલાકમાં અમારી જે પરિક્રમા ખરી તે અમે પૂરી કરી શક્યા છે. बहुत अच्छा लगा. ऐसे मतलब रात किधर निकल गई हमको समझा ही नहीं. कैसा अनुभव पूरी रहा? रात जगे चले हम. તો જૂનાગઢની લીલી પરિક્રમાની શરૂઆત ખૂબ જ ઉત્સાહ સાથે થઈ હતી, જેને લઈને અત્યારે લાખો લોકો પરિક્રમા પૂર્ણ કરી ચૂક્યા છે. 60 વર્ષના વૃદ્ધો પણ જોશ સાથે 36 કિલોમીટરની પરિક્રમા પૂર્ણ કરી છે. પરિક્રમા પૂર્ણ કરી નીકળતા લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કરે અને લોકો હવે નીકળી રહ્યા છે. આ છેલ્લો કહેવાય છે કે અહીંથી એક્ઝિટ ગેટ છે અને એક્ઝિટ ગેટેથી નીકળી રહ્યા છે. 36 કિલોમીટરની આ પરિક્રમા કેવી રહી છે, આપણી સાથે છે વડીલો, તેઓની સાથે વાત કરીશું. બાપા, આપનું નામ? રામભાઈ. રામભાઈ, ક્યાંથી આવ્યા છો? ગણોદથી આવ્યા છો. પહેલી ફેરી યાત્રા કરી? પહેલી કેવી રહી તમારી યાત્રાનો અનુભવ? બહુ સરસ, મજા આવી. કેટલા તમારી કેટલી ઉંમર થઈ? 60 વર્ષે પણ તમે આ યાત્રા 36 કિલોમીટરની કેટલી કલાકમાં પૂરી કરી? અમે ત્રણ દિવસ આવ્યા હતા. 2 રાત થઈ. મારના પાસાભાઈ ગણોદથી જ આવ્યો છે. બધા ભાઈ જ છીએ, કાકા મોટો બરાબર છે. અને ગિરનાર આ પહેલી યાત્રા કરી બાપા. અહીંયા અડી દેતા વખત ના આવ્યો, સમય વયો ગયો, ઘણા 20 વર્ષ મોડું થયું. અનેક લોકો અહીં છે કે જેઓ પરિક્રમા પૂર્ણ કરીને નીકળી રહ્યા છે. બેન, ક્યાંથી આવ્યા છો? અમે અમદાવાદથી આવ્યા છીએ. બહુ મજા આવી અમને. 8 વર્ષથી અમે કરવી છીએ. 8 વર્ષથી કેવો અનુભવ રહ્યો? બહુ સરસ રહ્યો. સારામાં સારો, જરાય થાક નથી લાગ્યો. ને પોલીસની બહુ સુવિધા છે, સરસ સુવિધા બહુ સરસ છે. મેં આખી પરિક્રમા કરી છે, તમને થાક લાગ્યો છે? ના સાહેબ, જેને હારામ હારું પડ્યું. એટલી માટે કહેવાય છે કે આસ્થા, શ્રદ્ધા છે, ત્યાં શ્રદ્ધા છે અને શ્રદ્ધાથી લોકો 36 કિલોમીટરની યાત્રા પણ જે વૃદ્ધો છે, વડીલો છે, તે કરી રહ્યા છે. 60 વર્ષની ઉંમર છે, તેમ છતાં થાક લાગ્યા વગર 36 કિલોમીટરની યાત્રા છે તે પૂર્ણ કરી છે. હવે જો કે પરિક્રમા પૂર્ણ થવાને આરે છે, કારણ કે હવે લોકો છે તે નીકળી રહ્યા છે આખી પરિક્રમા પૂર્ણ કરી, અને તેઓનો અનુભવ રહ્યો છે કે અહીં શાંતિ અને સુકૂન મળી રહ્યું છે. કેમેરામેન શ્રેણિક મહેતા સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, જૂનાગઢ. ખ્યાતિ હોસ્પિટલ દ્વારા ખોટી રીતે ઓપરેશન કાંડનો મામલો આરોપી ડોક્ટર પ્રશાંત વજીરાણીને ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરાયો. આરોપીના 7 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા. તો આરોપીઓ ગુનાહિત કાવતરું રચી બિનજરૂરી ઓપરેશન કર્યાનો આરોપ છે. બિનજરૂરી ઓપરેશન દરમિયાન 2 દર્દીના મોત થયાનો આરોપ છે. આરોપી પ્રશાંત વજીરાણીની વસ્ત્રાપુર પોલીસે ધરપકડ કરી છે. આરોપી વિરુદ્ધ બીએનએસની કલમ મુજબ સાપરાધ, મનુષ્યવધનો ગુનો, ખોટા દસ્તાવેજથી ઠગાઈ, ગુનાહિત કાવતરાની કલમો હેઠળ નોંધાઈ છે ફરિયાદ. તો બચાવ પક્ષના વકીલ દ્વારા રિમાન્ડ નહીં આપવા અંગે કોર્ટમાં વિવિધ મુદ્દાઓની કરાઈ છે રજૂઆત. ડોક્ટરે વિઝિટિંગ ડોક્ટર તરીકે ફરજ બજાવી છે. જે કોઈ મુદ્દા રિમાન્ડ માટે કહ્યા તેમાં ખ્યાતિ હોસ્પિટલ અંગેની તપાસ કરવાની છે. તો આરોપીના 7 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. વધુ એક અપડેટ. ગુનાહિત કાવતરું, બિનજરૂરી ઓપરેશનનો ગંભીર આરોપ.